સુરતમાં અકસ્માતની વિચિત્ર ઘટના સામે આવી છે ત્યારે ઊન વિસ્તારમાં કન્સ્ટ્રક્શન સાઇટ પર રમી રહેલા 11 વર્ષીય કિશોરને અચાનક સળિયો શરીરમાં આરપાર થઈ ગયો હતો। રમતી વખતે બનેલી આ ઘટનામાં સળિયો કિશોરના ખભાથી ગળા સુધી આરપાર થઈ ગયો હતો અને સ્થાનિક લોકોએ તાત્કાલિક સળિયો કાપીને કિશોરને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો। ખભાથી ગળા સુધી સળિયા સાથે કિશોરને હોસ્પિટલમાં લાવવામાં આવતા હોસ્પિટલ સ્ટાફ અને તબીબો પણ ચોંકી ઉઠ્યા હતા। તબીબોએ કિશોરના ઓપરેશનની તજવીજ હાથ ધરી છે। કિશોરનું નામ નાવિદ છે અને તે ઊન વિસ્તારનો રહેવાસી છે। હાલ નાવિદની સ્થિતિ સ્થિર હોવાનું જાણવા મળી રહ્યું છે। क्या नाम है भैया आपका? मेरा साकिब। क्या घटना बनी है और कैसे बनी है? तो सर वो मदरसे के ऊपर बच्चा खेल रहा था, ये 2 माले की बिल्डिंग से, तो बाजू में घर बन रहा था, उसका पाँव स्लिप हुआ ना, बारिश की वजह से पानी था ऊपर, तो पाँव स्लिप हुआ तो नीचे गिर गया। कौन से मदरसे में से बच्चा पढ़ रहा था और कहाँ से? मेनूदिया मदरसा, ऊन पार्टी में, तिरुपति में मेनूदिया मदरसा। क्या नाम है मदरसे? बच्चे का नाम क्या? नाजिस नाम और 10 साल का है। कितना लगा है बच्चे को? क्या लगा है? सरिया मतलब कमर से इधर बाहर निकल गया। क्या बोला है डॉक्टर ने? डॉक्टर ने बोले हो जाएगा, बोले सीटी स्कैन करेंगे तो हो जाएगा।